हेलो फ्रेंड, जय माताजी, राम राम, सीताराम बधाने। तो जो आज આપણે બનાવવાની છે પાણીપુરી। તો પાણીપુરી બનાવવા માટે બટેકા, સણ્યા, પૂરી તળેલી, પૂરીનું પાણી ખાટું મીઠું બધું આપણે જોઈ। તો આપણે છે તે પહેલાં આપણે બટેકા અને સણ્યા બાફી લીધા છે। હવે આપણા બટેકા અને ચણા પણ બફાઈ ગયા છે અને આપણી પૂરી પણ તળાઈ ગઈ છે। આ રહી આપણી પૂરી પણ તળાઈ ગઈ છે અને જો કેવી સરસ મજાની મોટી મોટી છે, મોઢામાં હમાઈને મોટી મોટી છે। અને હવે આપણે સુધારવાની છે ડુંગળી અને ટમાટું મેં લીધું છે। તો આપણે બેસી ગયા છે ટમાટું અને ડુંગળી સુધારવા। તો ફ્રેન્ડ, આપણે અહીંયા ડુંગળી અને ટમેટા આપણા મોળાઈ ગયા છે। હવે આપણે લઈ લીધું મોટું એક વાસણ। તો એ વાસણમાં આપણે બટેકા અને ચણા નાખવાની અને જે મરચું અને મીઠું લીધું છે તેને આપણે પેસ્ટ બનાવવાની છે। આપણી પેસ્ટ બનીને થઈ ગઈ છે તૈયાર। તો અહીંયા આપણે બટેકા અને ચણા લીધા છે। તો બટેકાને સૂંદો કરવાનો છે। તો આપણે સમસી વડે તેને સૂંદો કરવા માંડ્યા અને બટેકાની આપણો સૂંદો થઈ ગયો એટલે આપણે તેમાં ડુંગળી અને ટમાટા નાખી દીધા। પછી આપણે અહીંયા છે તે પાણીપુરીનું પાણી ખાટું મીઠું બનાવી લીધું ને આપણે બેસી ગયા પાણીપુરી ભરવા। તો ચાલો બધાને પાણીપુરી ખાવી હોય તો અહીંયા આપણી પાણીપુરી બનીને તૈયાર થઈ ગઈ છે। ને ફૂલ વ્લોગ જોવો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફૂલ વિડીયો આપણી ચેનલમાં આવી ગયો છે। તો બાય બાય, રામ રામ અને સીતારામ।